સુરતના વેસુ વિસ્તારમાં આવેલી લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે શુક્રવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી। આગે ઝડપથી વિકરાળ રૂપ ધારણ કર્યું અને 9મા, 10મા તેમજ 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી। આ ઘટનાથી બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આગ લાગવાનું પ્રાથમિક કારણ 8મા માળે સ્ટ્રીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા થયેલો બ્લાસ્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી અને ઝડપથી ઉપરના માળોમાં ફેલાઈ ગઈ। ઘટનાની જાણ થતાં સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની 5 ફાયર સ્ટેશનોની ટીમો ઘટના સ્થળે રવાના થઈ હતી। ફાયર બ્રિગેડે ટર્નેબલ લેડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી, પરંતુ આ કામગીરી દરમિયાન એક ફાયર જવાનનો હાથ દાઝી ગયો હતો। આ બિલ્ડિંગની સામે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવાસસ્થાન આવેલું છે। ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશનની દેખરેખ રાખી હતી। તેમણે ફાયર વિભાગની ટીમો સાથે રહીને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં મદદ કરી હતી। ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે 18 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ લોકોમાંથી કેટલાક બિલ્ડિંગના ઉપરના માળે ફસાયેલા હતા, જેમને ફાયર ટીમે સીડી અને અન્ય સાધનોની મદદથી સુરક્ષિત બહાર નીકાળ્યા હતા। આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના મેયર દક્ષેશ મવાણીએ જણાવ્યું હતું કે આગને હવે સંપૂર્ણપણે કાબૂમાં લેવાઈ છે અને બિલ્ડિંગના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાએ ઉચ્ચ ઇમારતોમાં અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવાની જરૂરિયાતને ફરી એકવાર રેખાંકિત કરી છે। સ્થાનિક વહીવટીતંત્રે લોકોને આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા માપદંડોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે।